અંકલેશ્વરના વેપારીએ કઠોર સ્પર્શી તપ કરી ભક્તોના રસમાં ધોધ વહાવ્યો છે। 1 વર્ષના વર્ષી તપ પૂર્ણ થતા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। 10 મેના રોજ ઝઘડિયા તીર્થ ખાતે પારણા કરવામાં આવી હતી। અંકલેશ્વર ખાતે સોનાના વ્યવસાય ખાતે સંકળાયેલા વેપારી એવા તપ ધર્મના અનુરાગી ભરતભાઈ ચોકસી દ્વારા શ્રી ઋષભદેવ પ્રભુએ કરેલા શ્રી વર્ષી તપની મહાતપસ્યા અનુસાર તપ ધર્મનો સ્વાદ લીધો હતો અને 1 વર્ષના કઠોર એવા વર્ષી તપ વડે જીન શાસનની આરાધના આપણી આત્માને સંસાર મુક્ત બનાવે છે અને મોક્ષ નજીક લાવે છે। તેવા કઠોર તપ કરનારના ભરતભાઈ ચોકસીનો આજરોજ ચોકસી બજાર તેમના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી, જે વાસુપૂજન જિનાલય શાંતિનાથ જિનાલયથી લઈ ચોકસી બજાર ખાતે પરત ફરી હતી। આ ઉપરાંત સાંજે બહેનો માટે સાંજી ગીત શ્રી વાસુપૂજન મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જે જૈન ભવન દેસાઈ ફળિયા ખાતે યોજવામાં આવ્યું હતું। આ ઉપરાંત આગામી 10મી મેના રોજ તપસ્વી ભરતભાઈ ચોકસીના પારણા ઝઘડિયા તીર્થ યોજવામાં આવશે।